બાપુ પાલનપુર, ડીસા અને ધાનેરા પણ જશે। જે રીતે છેલ્લા કેટલાક સમયથી અતિવૃષ્ટિને કારણે બનાસકાંઠામાં તારાજી સર્જાઈ છે, જેને લઈને એક પછી એક અનેક નેતાઓ આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે શંકરસિંહ વાઘેલા પણ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને લોકોની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કરશે। પાલનપુર, ડીસા અને ધાનેરા જશે બાપુ, સાથે જ સ્થાનિક લોકો સાથે રૂબરૂ થશે અને તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કરશે। તો શંકરસિંહ વાઘેલા આજે બનાસકાંઠાની મુલાકાત લેશે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા સહિતના વિસ્તારોમાં વિવિધ સ્થળે ફરશે અને વર્તમાન સ્થિતિને જાણવાનો પ્રયાસ કરશે, સાથે જ સ્થાનિક લોકો સાથે રૂબરૂ થઈ તેમની સમસ્યાને સમજવાનો પ્રયાસ કરશે। તો પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, હવે કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે, તો પછી શા માટે વિવિધ વિસ્તારોમાં જઈને તેઓ આ રીતે મુલાકાત લઈ રહ્યા છે? શું તેઓ લોકોમાં પોતાની એક અલગ છાપ જીવિત રાખવા માંગે છે? ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલાને ઝડપથી રાજીનામાની વાત છે તો તેમણે વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું છે, પરંતુ આ રાજીનામા પહેલા જે 21 તારીખનો જે ઘટનાક્રમ છે તેની અંદર સ્પષ્ટ બાપુએ કહ્યું છે કે બાપુ જે છે એ ક્યારેય નિષ્ક્રિય થવાના નથી। એટલે જે પોલિટિકલ જે રીતે એંગલથી જે લોકો વિચારતા હતા કે બાપુ નિવૃત્ત થશે, તો બાપુ તે રીતે નિવૃત્ત થવાના નથી। 2017ની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીમાં બાપુનો ખૂબ જ મોટો અને મહત્વનો રોલ રહેવાનો છે, કારણ કે જે બંને પક્ષો છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સામે બળાપો બાપુ ભાગી ચૂક્યા છે, ત્યારે તેમની જે મુલાકાતો છે, પબ્લિક જે મુલાકાતો છે, ખાસ કરીને જો આજે વાત કરવામાં આવે તો રાધનપુર અને ડીસાની મુલાકાત અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવાના છે। અને સાથે જ કહેવામાં આવે કે તેમની જે મુલાકાતો સાથે તે સ્થાનિક તંત્ર સાથે પણ મુલાકાત કરવાના છે। અને પોલિટિકલ એંગલથી પણ જોવામાં આવે તો બાપુ ચોક્કસથી આવનારા દિવસોમાં એક મહત્વનું પાસું બની રહેશે। ત્યારે